સમાલોચના વિચારણા તોરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈ ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈને અટકણા આપણી ઓળખી ફરીએ ભૂલો હજી ભાંગી નથી તેની એ છે ખાતરી ધોળે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ ફરિયાદ કરનાર જાતે જ ગુનેગાર અપલખણ આપણા જ ઓળખી ચેતીએ જેની એ વાણીમાં વર્તાય વેદના ભોગવે છે તેની ભૂલ સમજી જ શમીએ લેણા દેણા ઉદગલા ચૂકવી દઈએ સમભાવે નિકાલી યજ્ઞ આરંભીએ સામીપ્ય ભાવમાં ચોંટી ન પડીએ સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ મોક્ષે હજુ ગયા નથી તેની એ છે સાબિતી દેહ સાથે દુનિયામાં ભટકતા છે સંખ્યાત જન્મની અસંખ્યાત ગનેગારી દાદાજીના સુચરણે સમર્પી દઈએ મંગળ દાસ છે વ્યવસ્થિત નો ભમરડો બાવાના સૌ બખડ જંતર ઓળંગી જઈએ બોલો હજી ભાંગી નથી તેની છે ખાતરી ધોળે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ જેની એ વાણીમાં વર્તાય વેદના છે તેની ભૂલ જ સમજી શમીએ આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા પદ મૂકું છું મહેસાણાથી હા તમને દેખાય
બોલો. હમ દેખાય છે? હા દેખાય છે. બોલો. બોલો. હા, પદ પર તમે બોલું છું. વાત કરવાની. હા. હા, ચલો. આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમની પ્રત્યાખ્યાને હળવા થઈએ. એટલે શું છે? આપણે જે કઈ ભૂલો થઈ છે એની આપણે પ્રતિક્રમણ કરીને પ્રત્યાખ્યાન એટલે ફરી દોષો ના થાય. આલોચના એટલે ભગવાનની સામે આપણે ભૂલો જાહેર કરીએ, એની માફી માંગીએ, એટલે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન. એટલે જે દોષો હવે થાય છે એ કેમ થાય છે રિપીટલી? તો પહેલા પ્રત્યાખ્યાન થયા નથી, એવું દાદા ભગવાન કહેતા હતા. એટલે ફરી ભૂલ કરવી નથી એવું નક્કીપણું નથી કર્યું, એટલે આપણે ભૂલો રિપીટ થાય છે. ને પ્રત્યાખ્યાન એટલે ફરી ભૂલ નથી કરી તો આપણે હળવા થઈએ કે છે. ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ, અટકણ આપણી ઓળખી ફરીએ. એટલે પેલા ઘોડો લઈને જતા હોય ને તો પેલી કબર અને લુગડું લીલું ઢાંકેલું હોય તે ઘોડો આગળ જાય જ નહીં, અટકી જાય. એવો દાદા ભગવાન દાખલો આપતા. પછી એનો માલિક નીચે ઉતરી એની આંખ આગળ એટલે અટકી જાય, પગ જ ના ઉપાડે. આ દ્રષ્ટાંત આપે છે. એટલે આપણી પણ ગાડી અટકે છે તે કઈ લોભની ગાંઠ છે, વિષયની ગાંઠ છે, કઈ લાલચની ગાંઠ છે, અંદર અંદર એવી બધી રેઝિમેન્ટો છે એટલે આપણી ગાડી ત્યાં અટકી જાય, એને અટકણ કહીએ. આપણી સહજતા ચૂકાઈ જાય, આપણું ચિત્ત ત્યાં જાય, મન બુદ્ધિ અંતસ્કરણ જકડાઈ રહે. તો કે જે આજ્ઞા જ્યાં જ્યાં ચૂકાય છે એ આપણી અટકણને લીધે આપણું અંતસ્કરણ ત્યાં ખેંચાય છે. જ્યાં જ્યાં અંતસ્કરણ ખેંચાઈ જાય તે કે અટકણ કહેવાય. ભૂલો હજી ભાગી નથી તેની એ છે ખાતરી, દોડે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ કે છે. તો કે એની ખાતરી શું? કે ઠોકર વાગે છે. દાદા ભગવાન કે છે અમારી એક પણ ભૂલ કોઈ આંગળી ચીધે નહીં, બધી ભૂલો ભાગી ગયેલી. એટલે દાદા ભગવાન પ્રગટ થયા. એટલે કે છે ધોળે દાડે આપણને ઠોકર વાગે છે એટલે તો આપણી ઠોકર હજુ ખાઈએ છે, વાગે છે, આજ્ઞા ચૂકવીએ છે, અંતસ્કરણ હાલી જાય છે, ચિત્ત ખેંચાય છે. એ બધું શું છે અનુભવ? હજુ ભૂલો ભાગી નથી. એટલે ધોળે દાડે ઠોકરું એટલે આપણી જાગૃતિ રહેતી નથી, ઠોકર વાગે છે પણ ખાતાય ચરીએ કે છે. ફરિયાદ કરનાર જાતે જ ગુનેગાર, અપલક્ષણ આપણા જ ઓળખીએ ચેતીએ. દાદા ભગવાન કેટલું સરસ કર્યું. તારે ફરિયાદ કેમ કરવી પડે છે? તું એડજસ્ટમેન્ટ કેમ લઈ શકતો નથી? કઈ પણ ફરી યાદ. ફરી એટલે એવું શબ્દ છૂટો પાડીએ છીએ આપણે. ફરી યાદ એટલે યાદ કરવું પડે છે, અને આવું કર્યું અને આમ કર્યું અને આ ફરી યાદ કરવું પડે છે. કમ્પ્લેન એટલે કે ફરી યાદ એટલે કે છે ફરિયાદ કરનાર જાતે ગુનેગાર. કઈ પણ આપણે એડજસ્ટમેન્ટ લેતું ત્યાં ફરિયાદ ઊભી રહે છે. અપલક્ષણ આપણા જ ઓળખીએ ચેતીએ. એટલે આપણા જે ડ્રોબેક છે એને અપલક્ષણ કહેવાય. કે ભાઈ એડજસ્ટમેન્ટ લેતા આવડ્યું નહીં, આગ્રહ પકડી, એ કંઈ પણ મારું સાચું છે સામાનું ખોટું છે, એ અપલક્ષણ બધા કહેવાય. જેની એ વાણીમાં વર્તાય વેદના, ભોગવે છે તેની ભૂલ જ સમીએ કે છે. એટલે વાણીમાં વેદના આપણને વર્તાય તો આપણને ખબર પડે ને
કે અંદર વેદના કેમ ઊભી થઈ? આપણી વાણી કેવી, દાદા ભગવાનની વાણી કેવી હતી? યાદવાદ વાણી હતી, કસાઈ રહિત વાણી હતી, અને એવી વાણી વચન બળવાળી વાણી હતી. સામેવાળાને ગાળ ભાડે ને તો એનું કલ્યાણ થઈ જાય, એને આનંદ થાય, એના રોગ જતા રહે કે છે. વર્તાય વેદના, એમની વાણીમાં સહેજે એવું વેદના વર્તાય નહીં. ને આપણી વાણી કેવી હોય? કોઈ બોલી જાય તો અંદર શું થાય? કે મને કેમ બોલી ગયો? આપણી વાણી નીકળી જાય તો એ આપણને ભૂલ દેખાતી નથી. એટલે કંઈ પણ આપણું વર્તન અવળું નીકળે છે તો સમજવાનું ભૂલ આપણી છે, સામેવાળાની નથી. લેણા દેણા પૂતગલના ચૂકવી દઈએ, સંભાવે નિકાલી યજ્ઞ આરંભીએ. આ લેણા દેણા પૈસામાં ખબર છે, 500 લીધા પાછા આપવા પડશે. ને આ કર્મનો હિસાબ, લેણા દેણા, એ કંઈ પણ આપણું સામે આવે છે આપણી ભૂલ વગર આવતું નથી કે છે. સામીપ્ય ભાવમાં ચોંટી ન પડીએ. સામીપ્ય ભાવ જે ઊભો થયો કે હું જ આ મહેશ છું, હું જ કરું છું, એ સામીપ્ય ભાવ એ ભેગું થવાથી આ ઊભું થયું છે. હવે આપણે ચોંટી નહીં પડવાનું. દરેક સંજોગોમાં હું શુદ્ધાત્મા છું, સંજોગો વિયોગી સ્વભાવના છે, સંયોગોમાં દુર્લભ સેવતા રહીએ. એ દુર્લક્ષ સેવતા રહીએ. દુર્લક્ષ એટલે આપણું લક્ષ સંજોગ ના હોય, સંજોગથી આપણે જુદા છે એવું આપણને રહેવું જોઈએ. સંજોગ પર છે ને પરાધીન છે. મોક્ષે હજુ ગયા નથી તેની સી સાબિતી. દેહ સાથે દુનિયામાં ભટકતા જઈએ કે છે. દાદા કહે છે ને, મહાવીર ભગવાનની પણ સભામાં બેઠેલા. હવે પાછું અહીં પંચમહારામાં આવ્યા એ શું બતાવે છે? એ ત્યાં પાસરા ના રહ્યા ચટણીના સુખ માટે. અહીં જન્મ થયો એટલે કે હજુ મોક્ષે ગયા નથી, અહીં ભટકવામાં આવે છે. એટલે મોક્ષે હજુ ગયા નથી તેની સી સાબિતી. દેહ સાથે દુનિયામાં ભટકતા છે. એ પંચમારા આયા એ જ આપણે જો મોક્ષે ગયા નથી મહાવીર ભગવાન મળ્યા છતાં. સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી. તો કે છે જો દાદાજીના સુચરણે સમર્પિત રહીએ. એટલે આ કેટલા કેટલા અવતારોની ગનેગારી છે. એ પછી હવે એક અવતારમાં કે છે તે આપણે ચૂકવી દેવાનું છે. અનંત અવતારની ખોટ આ એક અવતારમાં આપણે ચૂકવવાની છે. એ આપણે ખબર ના પડે કેટલા જન્મો આપણે ગનેગારી, અસંખ્યાત ગનેગારી છે. હવે કે છે આ 2-4 ભવ 15 ભવના દાદા ભગવાને જ્ઞાન આપ્યું કે આપણું નક્કી થઈ ગયું એકાવતારી જ્ઞાન છે. બહુ 2-4 શ્રીમદ્રાચાર્ય કહ્યું 15 ભવે એ દાદાજીના ચરણે સમર્પિત કરીએ. ઉપર ચડાવો હજુ આગળ. હા, પેજ ઉપર દીપકાનજી ખેંચો. હા, દીપકાનજી દેખાતું નથી. હા હા ઉપર કરો, ઊંચું ઉપર કરો. હા, તો દાદા ચરણે સમર્પી દઈએ. મંગળદાસ છે વ્યવસ્થિતનો ભમરડો, બાવાના સૌ બખડ જંત ઓળંગી જઈએ. આ મંગળદાસ એટલે આ બહારનો ભાગ છે. બાવો એટલે પેલો અજ્ઞાની બાવો અને જ્ઞાની બાવો. હવે આપણે અજ્ઞાની બાવરા સૌ બખડજંત ઓળંગી જઈએ. એટલે બધા ભૂલોથી આપણે પ્રજ્ઞાશક્તિ પક્ષવાળા આત્માની છૂટી પડેલી. હવે મંગળદાસ તો વ્યવસ્થિતનો ભમરડો છે. ભૂલ મંગળદાસી નથી, એ તો વ્યવસ્થિત તાબે છે. બાવાનો બખડજંત અંદર જે છે, જે બધી ભૂલોથી ભરેલો અજ્ઞાની બાવો એટલે ભરેલો માલ, જે કંઈ અંદર લઈને આવ્યા છે એ બખડજંતર એ અજ્ઞાની બાવો છે. હવે આપણે આ જ્ઞાની બાવા આપણે થયા, પુરુષાર્થથી થયા, પ્રજ્ઞાના પક્ષવાળા થયા. એટલે એની અંદર જે અજ્ઞાની બાવા જે ભરેલો માલ છે એને જોઈ જાણી એનો પક્ષ ના લઈએ, આલોચના પ્રતિક્રમણ કરીને બધું ઓળંગી જઈએ એવું કે છે. ખ્યાલ આવ્યો? હું બાવો ને મંગળદાસ. હું એટલે શુદ્ધાત્મા, બાવો એટલે પુરુષાર્થનો ભાગ, શુદ્ધાત્માના પક્ષ, પગના પક્ષ,
ને મંગળદાસ એટલે બહાર જે દેખાય છે સ્થૂળ એ મંગળદાસ છે. હું એટલે શુદ્ધાત્મા છૂટું પાડેલું છે. બોલો બીજું કઈ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. શ્રીમતી બોલાવો, ઉમેશભાઈ પ્લીઝ બોલો. હા. નમો